વેરાવળમાં ભવ્ય વિરાટ હિન્દુ સંમેલન યોજાયું, જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા। સંતો, મહંતો અને વિવિધ વક્તાઓએ સંમેલનને સંબોધિત કર્યું, જેમાં હિન્દુ એકતા, સંસ્કૃતિના સંરક્ષણ અને રાષ્ટ્રીય ચેતના પર ભાર મૂકવામાં આવ્યો। જય શ્રી રામ અને ભારત માતા કી જય જેવા જયઘોષથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ સંમેલનમાં વક્તાઓએ હિન્દુ સમાજને સંગઠિત રહેવાની અપીલ કરી છે। યુવા પેઢીને હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાવા, બાળકોને સંસ્કારસભર શિક્ષણ આપવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું। વક્તાઓએ 5 મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા, જેમાં બાળકોમાં હિન્દુ સંસ્કારોનું સિંચન, સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરી આત્મનિર્ભરતા, કુટુંબમાં પ્રેમ, એકતા જાળવવી, સમાજમાં સદભાવના અને એક મંદિર, એક કૂવો, એક સ્મશાનના સૂત્ર દ્વારા ભેદભાવ રહિત સમાજની સ્થાપના। આ મુદ્દાઓ પર અહીં ચર્ચા થઈ। મહિલાઓની ભૂમિકા પર પણ ખાસ ચર્ચા કરવામાં આવી। તેમને ઘરમાં ધાર્મિક વાતાવરણ જાળવવા અને રસોઈ વખતે ભજન કીર્તન કરવાની સલાહ આપવામાં આવી। આ સંમેલનના અંતે રાષ્ટ્રગીત સાથે પૂર્ણાહુતિ થઈ। કે હિન્દુ ધર્મ આજે પણ પુનઃજાગૃત છે એનું સબૂત। દુનિયામાં ફક્ત એવો એક જ ધર્મ છે, હિન્દુ ધર્મ। બાકીમાં તો ફિક્સ હોય, આ જ માનવું, આના સિવાય માનવું નહીં। આના સિવાય માનશો, સર કલમથી અલગ કરી નાખવામાં આવશે। તમારે તમારા મુખ્ય ઉપર સવાલ પૂછવા નહીં, આની બહાર જવું નહીં, નહીં તો તમે ફલાણા છો, ઢીકણા છો। તમારી બહારના જ છે, આપણી બહારના એ બધા તો વાજેબુલ કટલ છે। પણ એક બાજુ એ સંપ્રદાયો છે અને એક બાજુ આપણે કહીએ છીએ કે વસુદેવ કુટુંબકમ। સંમેલન ખાસ મુખ્ય હેતુ તો એવો છે કે આજે આપણે જ્ઞાતિના વાળાઓમાં જકડાઈ ગયા છે। પ્રભુ શ્રી રામચંદ્રજી છે એ જ્યારે રાવણનો વધ કરીને આવે છે અયોધ્યામાં, ત્યારે ત્યાં 4 ઘાટ હતા। એક ઘાટમાં છે રાજ કુટુંબ જે હતું એ નાતું, એક ઘાટમાં બધા અયોધ્યાના પુરુષો અને સ્ત્રીઓ નાતા, અને એક પશુ પક્ષી માટેનો ઘાટ હતો। પણ રામજીએ જ્યારે દોર સંભાળ્યો, રાજ્ય સંભાળ્યું, એટલે એણે 3 ઘાટ કરી નાખ્યા। એટલે રાજકુટુંબનો જે ઘાટ હતો એ કાઢી નાખ્યો એણે, અને બધા લોકો સાથે મળ્યા। સબરીના હેઠા બોર ખાધા છે એણે। કહેવાનો ભાવ એટલો જ છે ફક્ત કે જાતિ પાતિ ધન ધામ બડાઈ, પ્રભુ કો કુછ નહીં ચાહીએ ભાઈ। હું જ્ઞાતિવાદમાં માનતો હોય તો મારે જ્યારે બ્લડની જરૂર પડે તો મારે કહેવું જોઈએ કે બ્રાહ્મણનું બ્લડ હશે તો જ ચાલશે। ત્યારે આપણે A+ ને B પોઝિટિવ ને એમાં આવી જાય છે। એટલે આજે દરેક હિન્દુઓ એક બને, આ માટે આ હિન્દુ સંમેલનો છે।